हेलो मित्रों, गुड मॉर्निंग, जय सियाराम। तो केम छो तमे बधा मजामां? तो આપણે આ બ્લોગ અહીંયા ચાલુ કરી દીધો છે ને મારા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આ 2-3 દિવસ બહાર ગયો હતો અને થાકી ગયો હતો એટલે બ્લોગ નહોતો બનાવી શક્યો ને મૂકી પણ નહોતો શક્યો। હવેથી તમને પાછો એકાત્રે ને એકાત્રે આપણે બ્લોગ બનાવશું ને મૂકતો રહીશ અને તમે બધા જોતા રહેજો, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને હવે કન્ટિન્યુ મૂકતો રહીશ। અત્યારે નાહી તો થઈ ગયો છું ફ્રેશ અને હવે મારે જવું છે કામે। તો હું હવે જાઉં છું કામે એટલે આપણે આવી ગયા છીએ ઘરે જમવા। અને સવારમાં હું કહેતા ભૂલી ગયો તો એને કે આજે શનિવાર છે, પાવર કાપે છે તો ફોન ચાર્જિંગમાં મૂકી દેજે। હવે એ કંઈ એને યાદ નહીં રહ્યું હોય અને ફોન એણે ચાર્જિંગમાં મૂક્યા નથી। લાઇટ વહી ગઈ છે, અમારે આજ શનિવાર હોય ને એટલે બને ત્યાં સુધી કાપ જ હોય કે લાઇટ હોય નહીં। અને 8 વાગે જાય એટલે 3 વાગે 2 વાગે 4 વાગે જ્યારે રિપેરિંગ થાય ત્યારે આવી જાય। પણ આપણે તો કામે હોઈએ એટલે જનરેટર ચાલુ હોય એટલે આપણે બહુ કંઈ વાંધો ન આવે। ઘરે જમવા આવ્યા ને જમવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને એ વહી ગઈ છે બહાર લીમડા નીચે બેહવા, કારણ કે અત્યારે જમવું નથી, ગરમી બહુ થાય છે એટલે। જો આ જમવાનું તૈયાર છે, ત્યાં મૂકીને વહી ગઈ છે બહાર, હું તમને બતાવું। બધાને તો જય શ્રી રામ। અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજનો બ્લોગ આપણે અહીંયા ચાલુ કરી દીધો છે। અને આજ તો ખબર નહોતી મને કે શનિવારનો લાઇટનો કાપ છે, પછી ખબર પડી કારણ કે મેં ફોને ચાર્જિંગમાં નથી મૂક્યા અને લાઇટ વહી ગઈ હતી। તે અત્યારે લગીને લાઇટ વહી ગઈ તો અત્યારે બહાર બેઠા છે બહારમાં। હવે લાઇટનો સમય થઈ ગયો છે, લાઇટ આવી જાય છે એમાં હું લાઇટ વહી ગઈ હતી તો લાઇટ હવે આવી ગઈ છે ને હવે આપણે બેસવાનું જમવા। અને જનક તો વહી ગયા હતા કામે, એને શનિવાર હતો પણ હું આજે લાઇટ તો એ લોકોને હતી, ત્યાં જનરેટર ચાલુ હતું એટલે એ લોકોને લાઇટ હતી પણ અમારા અહીંયા લાઇટ હતી નહીં ને હવે લાઇટ આવી ગઈ તો હાલો હવે આપણે બપોરા કરી લઈએ। બપોરાનો સમય થઈ ગયો અને દીદી બેન વેન કરે છે, એને નહીં એવું લારી આવે ને એટલે અમારે એને વેન ચાલુ થઈ જાય છે। લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, સરપ્રાઈઝ કરી દે। સરપ્રાઈઝ ને? અને તે શું લીધું દીદી? મેં ઓલી બકલ એવું લીધું? હવે ભૂખ લાગી દીદી મને, હાલો ખાઈ લેવી। હાલો તો જો હવે લાઈટ આવી ગઈ ને હવે આપણે જમવા બેવું છે। નહીં જો આપણે દાબો એકવાર જોઈ લઈએ અને દાબો ફૂલ પાકી ગયો છે, હવે આમાં ખાવાનો ઉપાડ કરવો પડશે નકર આ છે ને હાવ ધાણી ફૂટી ગઈ છે। દીદી તને કેરી કેવી ભાવે છે? હાસુ કેજે હો, મસ્ત ભાવે કેટલી? બહુ મસ્ત બહુ। આ તમે મારી દીકરી બે જ દાબો ખૂટવાડ્યો છે, બાકી બીજું કોઈ ખૂટવાડે એમ છે નહીં। હજી એકવાર આંટો મારવા જવું છે વાડીએ અને જોઈ આવીએ હવે કેટલી છે કેમ નહીં કેરી હવે આપણે વર્ષે એકવાર આવતી હોય એટલે ખાઈ જ લેવાની હોય, પછી કાંઈ આ 12 મહિના સિવાય આવે નહીં। તો જો દાબો પાકી ગયો તો હાલો તમે ખાવા કેરી, કેસર ઘરની છે અને જમવા બેવું છે। તો બપોરાનો સમય થઈ ગયો, મેં તો કાઢી લો તો કેરી કાઢતી હતી તો અને કે લાય તો આમ તો જલપા દાબા તો આપણે આ લગભગ ઓછામાં 5 થી 6 મણ કેરી ખાધી, પણ એ તો ઘરની હતી એટલે નકર વેસાતી લઈને તો આપણે ખાય હે, કારણ કે મોંઘી ત્યાં અને આખરે વરસાદ પાણી થઈ ગયા એટલે વેલાય આવી ગઈ હતી કેરી થોડી અને પછી પાછી અત્યારે વેડી તો ઈ આવી એટલે અમે આખરે કેરી બહુ ખાધી છે। મુકાદીને આખરે તો અમે 5 થી 6 મણ કેરી ખાઈ ગયા છીએ અને હજી ચાલુ જ છે। હજી 11 આવી જાય ને હજી 11 પાછી લઈ નાની નાની કાશી કેરી છે તો હાલો ખાવા। નાની નાની કાશી કેરી ખાવા આવે તારી પાસે કોઈ? પાકલ કેરી છે, મોટી મોટી કેરી છે। હા તો કહી દેવું બધાને, હાલો પાકલ કેરી છે ને કેસર કેરી છે, હાલો ખાવા। હા એમ સમય થઈ ગયો છે તો આપણે બેસી ગયા છીએ બપોરા કરવા। બપોરા માટે બનાવ્યું છે આખા રીંગણા બટેટાનું શાક છે, રોટલી છે અને કેરીયું છે। તો હાલો તમે પણ બપોરા કરવા જો અમે બપોરા કરીએ છીએ ભરપેટ, કારણ કે કેરીની સિઝન છે એટલે ફૂલ થઈ જાય છે। ચાલો ભાઈબંધ દોસ્તાર, તો આપણે આવી ગયા છીએ અત્યારે રોડના કાંઠે ઘરેથી, કારણ કે આજે હતી અમારે આખલ તારીખ એટલે કે મહિનાનો છેલ્લો દિવસ હોય ને ત્યારે અમારે હિસાબ કિતાબ હોય એટલે કે થોડીક વહેલી રજા પડી જાય એટલે આજે થોડાક નવરાશી ફ્રી છે, ટાઈમસર ઘરે આવી ગયો છું અને સમય છે મારી પાસે એટલે મેં એવું નક્કી કર્યું કે હું મારો મિત્ર છે એ બે અમે અત્યારે હાલવા નીકળ્યા છીએ। ઘરની પાછળ એક નદી જેવું છે અને આખા ગારિયાધારની અંદર જો પાણી આપતું હોય ને તો એવો પાણીનો ટાંકો છે, આપણે ઘરની નજીક જ છે અને નજીક જ આપણે એક નદી પણ છે। તો મેં કીધું હાલ આપણે એ બાજુ થોડુંક હાલી આવીએ, સમય હતો તો અત્યારે હાલવા નીકળ્યા છીએ। અને જો આ પાણીનો ટાંકો છે
જો આ પાણીનો ટાંકો છે, જૂનામાં જૂનો પાણીનો ટાંકો છે અને આ અહીંથી પાણી છે ને આખા ગામમાં જાય. અને આ જો હમણાં હવે થોડાક સમયમાં નવો પ્લાન્ટ પણ બને છે, એની માટેના મોટરું આવી ગયું છે. અને આ જો પાણીનો ટાંકો અહીંયા છે ને પાછળની સાઈડમાં એક નવો બને છે. હવે તમને હું આમ નદી બતાવું તો હું ને મારા મિત્ર બે અત્યારે અમારે ઘરની પાછળ જે નદી અને નાળું છે, જે આમ તો નદી છે અને પુલ છે, એની ઉપર અત્યારે બે આવી ગયા છીએ. તો જો અમારા રાહુલભાઈ છે, કેવો ઠંડો પવન આવે છે કે નહીં રાહુલ? જો એને તો મજા આવે, આવું બધું હરવા ફરવાનું હોય ને તેને બહુ ગમે. તો મને કે હાલો નહીં કે આપણે થોડુંક કે હાલી આવી, આપણે આજે થોડીક વહેલી રજા પડી ગઈ છે ને, તો એ કે આપણે થોડુંક કે આમ હાલી આવીએ, પગ મોકળા થઈ જાય ને અમારા. હાલો મિત્રો, તો મારે એક તમને વાત કરવી હતી કે ઘણા સમયથી આમ એવું થાય મને, જો ભાઈ ઇમોશનલ ને સિરિયસ વાળું હોય ને તો એ વધારે મને પસંદ આવે છે. તો બેન ભાઈ હોય કે બાપ દીકરી હોય, દીકરીને જન્મ આપતા દીકરીને નાનેથી મોટી કરીએ, ત્યાર પછી એને માગ્યું હોય એ આપણે આપીએ, એની જે કાંઈ હોય એ આપણે પૂરું કરીએ. પણ એક પ્રસંગ દીકરીનો એવો છે કે આપણું મહેમાન ક્યારે બને, એ પ્રસંગ મારે તમને કહેવો છે. ટૂંકો અને નાનો છે, હું થોડાક સમયમાં જ હું પૂરો કરી દઈશ. એ દીકરીને જ્યારે જન્મ થાય, બેન હોય, ભાઈ હોય, બાપ હોય, તો દીકરીને હરેક ખ્વાહિશ પૂરી થાય. એને નવરાવીએ, ધોવરાવીએ, ટાઈમસર ખવડાવીએ, નાનેથી મોટી કરીએ, જે કાંઈ એને જ્યારે જે સમયે જોતું એ વસ્તુ આપણે બધી પૂરી પાડીએ. અને આપણા હાથે જે રમ્યું હોય અને મોટી થઈ હોય, એની ઉંમર થાય ને એનો પ્રસંગ એટલે કે એને જ્યારે લગ્ન થાય અને જ્યારે એનો વિદાયનો સમય આવે ને, જ્યારે એનો વિદાયનો સમય આવે ને મિત્રો, ત્યારે ખૂણામાં બેઠેલો બાપ હોય ને, એના આહુડા લૂછવા છે ને એ દીકરી જ જાય, ત્યારે એનું કોઈ ન હોય. અને બાપ છે ને જ્યારે રડતો હોય ને ત્યારે હાંસવનાર અને એની દેખરેખ કરવા વાળી દીકરી જ હોય. નાનેથી મોટી 20-22 વર્ષની આપણે કરી હોય, જ્યારે એનો વિદાય થાય ને ત્યારે બાપને સાનો રાખવા વાળી દીકરી જ હોય. અને ત્યાર પછી એ લગ્ન પ્રસંગ એનો પૂરો થાય, એના ઘરે જતી રહે, ત્યાર પછી એના માથે ઘણી બધી જવાબદારી મતલબમાં આવી જાય. અને ત્યાર પછી જ્યારે આપણા ઘરે આવે ને ત્યારે એ મહેમાન બની જાય. મિત્રો, બહુ સમજ્યા જેવી વાત છે. આ બ્લોગ તમને કેવો લાગ્યો તે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને મારો પ્રસંગ બહુ સારો લાગ્યો હોય તો શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. અને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ત્યાં સુધી આપ સૌને મારા તરફથી જય સિયારામ.